ભગવાન તમે આવતા હોય ને તો શેરી બનાવો ભગવાન શ્રીમદ ભાગવત 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણો ન્યાજે નીકળી નાખ્યો છે ભાગવત સમજવું અતિ કઠિન છે સમજ્યા પછી અતિ સરળ છે શ્રીમદ ભાગવતની કથા અતિ સુંદર છે શાસ્ત્રકારો એમ કહે છે જ્યારે ભગવાન જગતને બનાવ્યું ને ત્યારે 6 વસ્તુ ભગવાન વિધાતાને સોંપી તુલસીદાસજી મહારાજ રામાયણમાં કહે છે રામ ભગવાન 14 વર્ષમાં વનવાસ પછી આવ્યા અને કૌશલ્યાએ વળીને એટલું કહ્યું હે રામ તમે ગાડી પર બેઠા છો ને એ તમારા પિતાએ જોયું હોત તો અતિશય ખુશી એની એક જ ઈચ્છા હતી કે મારો રામ ક્યારે ગાડી પર બેસે અંતે બેટા તેણે રામ રામ કહીને પ્રાણ છોડી દીધા વિભીષણ રામ ભગવાનને ખૂણામાં લઈ ગઈ પૂછ્યું પ્રભુ તમે તો જગતના સર્જનહાર છો ચાહો તો એક પળમાં બ્રહ્માંડને બનાવી શકો અને બ્રહ્માંડને મિટાવી પણ શકો છો તો આજે તમારા અદ્ભુત શક્તિ છે છતાં તમે તમારા પિતાનું 14 વર્ષનું આયુષ્ય કેમ બતાવ્યું ભગવાને કહ્યું જેને જે ખાતું આપું છું ને એમાં દખલગીરી કરતો નથી આયુષ્ય ખાતું તેને ખબર વિધાતા એટલે વિધાતા ભગવતીએ પાસે આયુષ્ય ખાતું છે જળ સંપત્તિના પ્રમુખ કોણ છે તો કે ભગવાન નાણાં પ્રધાન કોણ છે તો કે કુબેર એક ભગવાનને ખાતું આપ્યું આયુષ્ય ખાતું એ વિધાતાને આપ્યું બધા વિધાતા ભગવતી લેખ લખે છે લગ્નના લેખ લખે છે વિદ્યા ભણવાના લેખ લખે છે બધા લેખ વિધાતા લખે એમાં એક કવિની કલ્પના બહુ સારી છે એ કવિએ કલ્પના કરી એક દિવસ વિધાતા ભગવતીને રજા ઉપર જવું છે નોકરી કરતા હોય ને તો એને રજા મળે એ વિધાતા ભગવતી બ્રહ્માજી પાસે જાય છે એ બ્રહ્મા દેવતા મારે રજા ઉપર જવું છે તમે લેખ લખશો બ્રહ્માએ કીધું મારી પાસે ટાઈમ નહીં એટલે કીધું ને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર
કહે છે બ્રહ્માજી 3 દિવસની રજા પર જવું છું, તમે લેખ લખશો? બ્રહ્મા કે મારી પાસે ટાઈમ વિધાતા કે મારે જાવું ક્યાં? એ બ્રહ્માએ કીધું જા વિષ્ણુ ભગવાન પાસે તું જા. એ વિષ્ણુ ભગવાન પાસે વિધાતા હાથ જોડીને જાય છે. એ પરમાત્મા મારે 3 દિવસની રજા પર જવું છે, તમે લેખ લખશો? પેલા તો વિધાતાએ ભગવતે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી. વિષ્ણુ પરમાત્મા કહે છે મારી પાસે સમય નથી, ટાઈમ નથી. તો વિધાતાએ કીધું મારે જાવું ક્યાં? વિધાતા ભગવતી ભોળાનાથ પાસે જાય છે. કારણ ભોળામાં ભોળો હોય ને તો ભગવાન શિવ છે બાપ. કીધું છે ને ભગવાન વિધાતા શિવજીને પોકારે છે કે જાતને ડમરૂ વાગે વાગે ભોલેનાથ, ડમરૂ વાગે વાગે ભોલેનાથ, જાતને ડમરૂ વાગે વાગે ભોલેનાથ, જાતને ડમરૂ વાગે વાગે ભગવતી શિવને કહે છે પ્રભુ 2 દિવસથી મારે રજા પર જવું છે, તો લેખ લખશો? વિધાતાએ કીધું મારી પાસે ટાઈમ તો નથી. શંકરે કીધું પણ હું લેખ લખો ખરો, પણ એમાં ચેકચાક નહીં કરવા. વિધાતા રાજી થયા, કઈ વાંધો નહીં, ચેકચાક નહીં કરો. તમે માન્યા બ્રહ્મા પાસે ગઈ, બ્રહ્માએ ના પાડી.
રાજી કઈ વાંધો ચેકચાક નહીં કરો બીજાના રજા પર ગયા અને જેટલા જન્મ ને એ બધાને રાજા 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 લખી બધાને રાજા રાજા વિધાતાની રજા પરિપૂર્ણ થઈ ભગવાન શિવને કીધું પ્રભુ લેખ લખાય છે ને હા તે ચાર હજાર જૈનમાં એના મેં લેખ રાજા 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 લખીને ચેકવાની ના પડી ક્યાં વિધાતા જોયું કે એટલા રાજાને મારે ક્યાં ઊંડી વખાણમાં નાખવા ગિરિરાજ વિધાતાએ ચેકવાની ના પડી એટલે આગળ લખી નાખ્યું રાજાને આગળ શું લખ્યું ખબર રાજના જે બે વાગે છોકરા ઘેર ન થતા ને આ શંકર ભગવાનના લેખ વાળા છે ગિરિરાજ ગોળામાં ભરો સી કોને ભગવાન જો કંઈ ન કરી શકે તો આપણે શું કરવાના આપણે આપણા જીવનને ભક્તિમય બનાવવું જોઈએ ગોપીઓ ગરબા છોડીને ક્યાંય ગઈ નથી ભગવાન ભાગવતની અંદર ચોખ્ખું લખ્યું છે ગણેશ દિનેશ સુરેશ જય નિરંતર ગાવે આદિ અનાદિ અખંડ સુવેદ બતાવે જે ભગવાને શેષ ગણેશને પાર પામી શકા અને ગોપીઓ માટે અને એ ભગવાનની છોકરી માટે એક સાસના વાલકા માટે કનૈયાને નાચવું પડ્યું બાપ ઠુમક ઠુમક પ્રભુ ચલઈ કરાય ભગવાન ઠુમક ઠુમક નાચા અને ભગવાન પ્રેમથી બંધાય છે મારો કનૈયો નાચવા પણ આવે છે ભક્તિમાં એવી શક્તિ છે બધું ભૂલાઈ જાય એટલે કીધું ભક્તિ ભગવાનની એવી કરો ભગવાન પાસે કોઈ માગશો નહીં ભગવાને ઘણું બધું આપ્યું છે ગીતમાં કીધું ને પાનભાઈએ કે ભક્તિ
સાવરિયાને યાદ કરે ને ભાન ભૂલાઈ ગયા. એક ગોપી બીજી ગોપીને કહે છે તારે નંદ કે વાલ આવો ગયો છે તારે આવું છે. આ ગોપી એમ કહે છે હું પાણી ભરી આવું અને પછી આપણે નંદ કે ત્યાં જઈએ. જ્યાં પાણી ઉપર જોવા જાય પણ કાંડો નતો મોટો કાજરો લઈને આવે છે. ગોપીઓ ભાન ભૂલે છે. બીજી ગોપી ત્રીજી ગોપીને કહે છે નંદ કે વાલ આવો ગયો તારે આવું તો કે હું પગમાં ઝાંઝર પહેરી લઉં ને પછી આપણે જાય. પગના પહેરવાના ઝાંઝર ગળામાં પહેરે છે અને ગળાનો હાર છે ને એ પગમાં પહેરે છે. ગિરિરાજ ગોપીઓ ભાન ભૂલી જાય. એ ગોપી યશોદાને કહે છે કે યશોદા તારો કનૈયો બહુ આગળ ઘણી કથા આવશે કનૈયાની. તારો કનૈયો બહુ તૈયાર છે પણ તારો કનૈયો બહુ ડાયો છે. યશોદાએ કીધું કેમ? જ્યારે આ તારો કનૈયો જતો હતો ને બે ગોપીઓ વાંચતી હતી અને કૃષ્ણ આવી એને સમજાવે છે તો ગોપીઓ સમજી જાય. ત્રીજી ગોપી આવી યશોદા મા પાસે ફરિયાદ લઈને આવે છે કે મા તારા કનૈયાએ માટલી તોડી નાખી અને મારું માખણ ખાઈ ગયું. યશોદા કૃષ્ણને કહે છે ગોપી સાચું બોલે છે. હા મેં માખણ ખાધું નથી. આ શું કામે બોલે ગોપી? હા મેં માખણ નથી ખાધું. તારા હાથમાં માખણ ક્યાંથી આવ્યું? મારે સાચું કહો. આ ગોપી છે ને માખણી એક તપેલીમાં માખણ લઈ અને જતી હતી. હું ત્યાંથી પસાર થયો ને ત્યાં કીડી ઉપર હતી. કીડી લેવા ગયો ને મારા હાથમાં માખણ આવ્યું. મૈયા મેં નહીં માખણ ખાધું. મેં માખણ નથી ખાધું. તું ડાયો છે બરોબર પણ તારા હોઠ ઉપર માખણ ક્યાંથી જોઈતું? માં તને સાચું કહું હું કીડી લેવા ગયો ને એક કીડી મારા હોઠ ઉપર ચોટીને હું એને લેવા ગયો. નહીં માખણ નથી ખાધું. બીજી ગોપી આવીને કહે માખણ ખાઈ ન પણ વાંધો નથી પણ માટલા શું કામે ફોડે છે? આ માટલા સાચું કે છે કે હા મેં માટલા નથી. એ ગોપી એમ કહે છે મેરી સાસ સસુર કે ગોરે તેરે લાલા ને ભોળદારી. માં મારી સાસ સાસુની આવી લીટી ગોળી હતી ને એ તારા લાલાએ ફોડી નાખી. આ સાચું છે. માં મેં માટલી નથી. માં સાસુ ને વહુ કાઢતા હતા ને એને છોડાવવા ગયો ને જ્યાં માટલી તૂટી ગઈ અને માટલાના તૂટેલા કટકા મારા ધોતિયામાં આવી જાવ. મેં માટલી નથી છોડી. ત્યાં ગોપી કે મારી સાસુ નતો કોની સાથે બાજુ ગિરિરાજ કૃષ્ણ કદાચ એકવાર જેને ભક્તિનો રંગ લાગી જાય ને આપણું જીવન પ્રભુની ગીતા. કૃષ્ણની કથામાં બધાને આનંદ આવે. અમારા પૂજ્ય પ્રાતસ્મરણી પ્રાત વદની ડોંગરેજ બાબા તો કહેતા શું કહેતા ખબર કે જગત રાજી રહે કે ન રહે એની સાથે
કથા કરજો કે લાલાને રાજી રાખજો ગિરિરાજ. એમ કશું બાબા મુહૂર્તમાં આવ્યા બાપાના પહેલા શબ્દ એક જ હતો, શું હતો કે ગુરુ બાપા એ આશ્રમની અંદર એક માં ભગવતી પ્રાદેશ્વરી માં છે બિરાજમાન, બીજા દલપત બાપા છે, ત્રીજા તમે છો અને ચોથા તમારા 4 પરિવાર છે. 5મો પરિવાર પ્રવીણભાઈ એને પણ પરિવાર છે એ 3 જણા છે અને મારું પુતળું છે એ 10 જણા મેં કથા સાંભળો છું. માં ભગવતી રાજી રહેશે તો માણસને મોકલશે, બાકી 10 જણા તો મેં કાકા છે. કારણ કરોડો જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે શિવ પુરાણ થાય. 7 જન્મનું પુણ્ય ભેગું થાય એ માણસોને અહીં કથામાં લઈ આવે છે. ગિરિરાજ પણ જેને દાતાઓ આપ્યા છે 7 દિવસના એને પણ ધન્યવાદ છે ભાઈ. એનું પણ ભગવાન કૃપા કરે આશીર્વાદ આપીએ કે એનું પણ કલ્યાણ થાય. અને આવું કાર્ય જ્યારે ભગીરથ બાપુ કાર્ય કરે મોટું મોટું કાર્ય એમાં એને સાથ સહકાર આપે. ગિરિરાજ ભગવાનની કૃપા થાય ત્યારે આપણું કાર્ય બધા દીધી. એક વખત નિમિષાના 88,000 ઋષિઓ ભેગા થઈ અને મહારાજની કથા ઘણી બધી સાંભળી છે. હવે એવી મને કથા સંભળાવો, બીજી કથા સાંભળવાનું મન થાય એવી કથા સંભળાવો. શ્રીમદ ભાગવત એ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણનો સાર. એટલે તો પહેલા શ્લોકમાં કીધું શ્રી સુત અને શ્રી કૃષ્ણ મથુરામાં રાધે રાધે કરે. જ્યાં સુધી કૃષ્ણ ગોપીઓ સાથે હતા ત્યાં સુધી ગોપીઓ કૃષ્ણ યશોદાની પાસે ખૂબ માસ કરતા.
આગળ તો ઘણી કથા આવશે, પણ એક ગોપી આવી યશોદાને કહે છે, માં તને કઈ ખબર નથી, આ તારી ગોપી છે ને, આ તારો કૃષ્ણ છે ને, એ મોઢામાં માટી ખાધી છે. યશોદા કૃષ્ણ પાસે આવે, બેટા આ ગોપી સાચું કહે છે, માટી ખાધી છે? માં મેં માટી નથી ખાધી. બોલો કોણ? યશોદા મોઢું ખોલાવે તો કૃષ્ણ મોઢું ખોલતો. યશોદા કૃષ્ણને તમાચો મારે છે, નારાયણ નારાયણ કરતા નારદની પધાર્યા છે. નારદજી આવીને યશોદાને કીધું, માં શું કામે લાલાને મારો? બેટા આ વ્રજની માટી ખાધી ને એટલા માટે મહેનત એ મોઢું ખોલતો નથી. નારદે કીધું, મોઢું ખોલાવવું છે તમારે? એને માં શબ્દ બોલાવો. યશોદાએ કીધું, બેટા માં તો બોલ. જ્યાં કૃષ્ણ માં શબ્દ બોલે ને બાપ, યશોદા કહે છે, બેટા મોઢું બંધ કર, મોઢું બંધ કર, હું જોઈ શકતી નથી. બેટા એ પણ મને દેખાયું, જ્યારે યશોદા કૃષ્ણનું મોઢું જોવે છે એ પણ દેખાયું. બેટા તારા મોઢાની અંદર મને શું કામે જાત્રા કરાવી? મારે સાચું કહું, મારે 11 વર્ષ રજની અંદર રહેવું છે ને, દીકરાને ફરજ છે મા બાપની જાત્રા કરાવવાની, પણ મારે 11 વર્ષ રજમાં રહેવું. હું મારી માને જાત્રા નહીં કરાવી શકું. એટલે મારી માને મારા મોઢાની અંદર આખા બ્રહ્માંડના દર્શન કરાવી દઉં, એટલા માટે હું રાજી. પહેલા વંદન શ્રી રાધા કૃષ્ણને કર્યા છે. સુખદેવજી મહારાજ અને બીજા વંદન સુખદેવજી મહારાજને કર્યા છે. કારણ કે સુખદેવજી મહારાજ છે ને એ સાચા અધિકારી છે. એ 16 વર્ષ સુધી માના પેટમાં રહ્યા છે. કેટલા જન્મ સુધી? 16 વર્ષ. વ્યાસજી થાકી ગયા. ભગવાન શંકર ભગવાને ચરણે જાય છે, મહારાજ આ બાળક બહાર કેમ નથી આવતો? ભગવાન શિવ ગર્ભમાં ગયા છે. એને કહ્યું, સુખદેવજીને કહ્યું, ભાઈ કેમ બહાર આવતો નથી? આ બધા હેરાન થાય છે, કેમ બહાર આવતો નથી? શંકર ભગવાન સુખદેવજીએ કહ્યું, આ સંસાર છે ને એ કોલસાની ખાણ છે, અને કોલસાની ખાણમાં ગયા પછી કાળો દાગ લાગવા વગર રહેતો નથી. મારે આવવું નથી. એટલે ભગવાન શિવે વચન આપ્યું છે, અને વચન આપીને કીધું, જાઓ તને વચન આપું છું કે માયાનો રંગ તને કોઈ દિવસ નહીં લાગે. આ વચન આપ્યા પછી સુખદેવજી મહારાજનો જન્મ થાય. જન્મની સાથે સીધા દોડવા લાગ્યા અને ઘર છોડીને ચાલ્યા ગયા. ત્યારે પિતાજી કહે છે, બેટા ઊભો તો રહે. સુખદેવજી પોતાના પિતાને કહે છે, પિતાજી આ સંસાર સપના જેવો છે, આ બધું નાશવંત છે.
સુખદેવજી કથાનો પ્રારંભ કરે છે. હવે તમને 4 વેદ સંભળાવું છું, સાવધાન થઈને તમે સાંભળો. આ 4 વેદોનો સાર સંભળાવું છું. મહાત્માનો પ્રારંભ કરે છે. એક વખત બદ્રિકા આશ્રમમાં 4 સંતો આવ્યા. વ્યાસજી ચિંતામાં બેઠા. સાચા સંત કોઈની ચિંતા કરતા નથી. નાનકજી કહ્યું, મારી ચિંતા કરતો નથી. બધા લોકમાં શ્રેષ્ઠ મૃત્યુ લોક છે. હું 4 બાજુ યાત્રા કરીને આવ્યા છું, પણ મને ક્યાંય ચેન પડ્યું નથી, શાંતિ નથી. હું ઉત્તરાયણમાં ગયો. એક યુવતી સૂતી હતી અને 2 વૃદ્ધ પુરુષો બાજુમાં સૂતા. મને જોઈ અને યુવતી રડવા લાગી, બહુ સારું પીવા લાગી. એ સાધુ મહારાજ શરણ ચેષ્ટા શરણ ચેષ્ટા. એ સાધુ મહારાજ એક શબ્દ તમે ઉભા રહ્યો. મેં યુવતીને પૂછ્યું, બેટા મારું કામ શું છે? ત્યારે યુવતી બોલે, મહારાજ ભક્તિ છે. અહમ ભક્તિ, હું ભક્તિ છું. ઉત્તરદારે દરિદ્રયા. મારો જન્મ છે ને દરિદ્ર દેશમાં થયો. કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ છે અને મહારાષ્ટ્રમાં કોઈ જગ્યાએ મારો સત્કાર કર્યો અને ગુજરાતમાં આવી અને હું ઘરડી થઈ ગઈ છું. ગુજરાતની ભક્તિ છે ને એ ઘરડી ભક્તિ છે. ઘરડી ભક્તિ કેમ? એક બેન કહેતા, મહારાજ હું રોજ સવારે મંદિરે જાઉં, ચા નાસ્તો કરીને જાઓ, નાસ્તો કરીને પણ જાઓ, ચા પીને પણ જાઓ. આને કહેવાય ઘરેલી ભક્તિ. ગિરિરાજ ધરણ. અહીંના ગામની બહેનોની વાત નથી કરતો. બીજા રામ કથા કરો ને ત્યાં આનો સમજવાનો નહીં. 8 દિવસ સુધી ગુજરાતમાં આવીને ભક્તિ ઘરડી થઈ ગઈ. વૃંદાવનમાં જઈ પાછી યુવાન બની. મહારાજ મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય ગરડા થયા છે. મહારાજ તમારા વેદ મંત્રમાં શક્તિ હોય ને તો પાછા યુવાન બનાવી દો ને. નારદજી મહારાજ 4 વેદ શસ્ત્ર બધાને પાણી થાય છે. પણ ઊભા થયા ત્યારે આકાશમાંથી આકાશવાણી થાય. એને હવેથી ચિંતા નહીં કરતા, આનો જવાબ તમને આગળ મળશે. તમે જાત્રા કરવા મોટું સદકાર્ય કરશો તો તમને જવાબ આવશે. એટલે શરદ ભગવાનને મળી ગયા છે. મારો અહોભાગ્ય. રામાયણમાં એવું લખ્યું છે, બળે અનુસર બિન હરે રૂપા મિલની સંતા. सकल पदार्थ ए जग माही. राम जय राम जय जय राम. सकल पदार्थ ए जग माही. श्री राम जय राम जय जय राम.
હે નારદ, પૂર્વ કાળમાં તમારા પિતા બ્રહ્માએ તમને સત્કર્મ કરેલું, પણ તમે ભૂલી ગયા છો. નારદજી ઘણા સમય પહેલા સનકાદી ઋષિઓ નારદજીને કહે છે, સાવધાન થઈને સાંભળો. જે શ્રીમદ ભાગવતની કથા જ્ઞાન વિરાગ્ય વાંચો, એ કથા કરવું હોય તો પહેલા જગ્યા પવિત્ર ગોઠવી. સનત કુમારો આનંદ નામના વનમાં ગયા છે. શ્રીમદ ભાગવતનો કથાનો મહાત્માનો જ્યાં પ્રારંભ કરવા જાય એની પેલા બોલે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મહાભાગવતનો તંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે કથામાં બેસીએ ને, ભલે કઈ ન આવડે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય. આ મંત્રથી 5 વર્ષના બાળક ધ્રુવજીને દર્શન થયા છે. ભગવાન આ મંત્રમાં એટલી તાકાત છે. 5 વર્ષના બાળકને ભગવાનના દર્શન થયા. હજી કથા આગળ આવશે. ધ્રુવજી મહારાજ ઓમ નમો ભગવતે વાસુદેવાય ભાગવતનો મહામંત્ર છે. અને જે ભાગવતમાં નથી એ જગતમાં નથી. જે ભાગવતની પરિક્રમા કરે છે ને, પરિક્રમા શાંતિથી કરવી જોઈએ. જે ભાગવતની 4 પરિક્રમા કરે છે ને, ચોથી પરિક્રમાનું ફળ મળે. જે ભાગવતના દર્શન કરે છે એ એના 7 જન્મના પાપ ભરીને ભસ્મ થાય. જે ભાગવતના દર્શન થાય છે તે સમજી લેજો એના પિતૃને પણ ગતિ મળે છે. આ જ્યાં માત્ર શરૂ થયું ત્યાં જ્ઞાન અને ભક્તિ વૈરાગ્ય પ્રગટ થયા છે. નારદ કે મહારાજ આ તો મોટામાં મોટું સત્કાર્ય ચાલે. રાજાએ કથાનો પ્રારંભ કર્યો. યુવાન થયા છે. નારદજીએ કહ્યું, ભક્તિને કહ્યું, તમે ભક્તોના હૃદયમાં બિરાજમાન કરો. જ્ઞાનીઓને કીધું, હૃદયમાં જ્ઞાનીનો બેસાડ્યા. તપસ્વીઓને હૃદયમાં બેસાડ્યા. જ્ઞાન વૈરાગ્ય બેઠા. કથાનો પ્રારંભ થયો. આ સુરભદ્રા નદીને કિનારે એક સુંદર મજાનું વન હતું. એની બાજુમાં એક નગર હતું. એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણને ધંધુરી નામની સ્ત્રી હતી. એ સ્ત્રી છે બહુ લોભણી હતી. પતિ અને પત્ની છે ને એ 2 રથના પૈડા છે. સાંભળજો, પતિ અને પત્ની 2 રથના પૈડા છે. સરખા હોય તો રથ બરોબર ચાલે, પણ એક ટ્રેક્ટરનું હોય ને એક વ્હીલ, અને સ્કૂટરનું હોય તો ગિરિરાજ ધરણ કે રથ કરતા. આ ગામનું વાત નથી કર્યો, બીજા ગામના બહેનો. આ ગામના બહેનો તો યશોદા જેવા. હજી મારે આગળ 7 દિવસ કરવાના. પતિ અને પત્ની 2 રથના ફર્યા.
આત્મ બેનને ત્યાં લગ્ન થયા, પણ 18 વર્ષ સુધી સંતાન નહોતું. જતુરીથી જાય ગાયત્રી મંત્રની માળા ફેરી છે, પૂજા બહુ કરે. સૌમાં પ્રભુને નિહાળો રે, સૌમાં પ્રભુને નિહાળો. ઈર્ષાયગની માં ગડદાળ હિયાળો, ઈર્ષાયગની માં ગડદાળ હિયાળો. વરસે દાડો રે, વરસે દાડો રે. અંજલિ સાંકળીને સૂર્યનારાયણ રથને રોકાયા. સૂર્યનારાયણ નીચે આવ્યા છે. ગૌકર્ણીને કીધું, ભાઈ કેમ મને આમંત્રણ આપ્યું, ભાઈ મને બોલાયું. ગૌકર્ણ સૂર્યનારાયણ
સાંભળો, મારા ભાઈ નું મૃત્યુ થયું છે. 4-5 વેશ્યાઓએ ઘરની અંદર ગળાટૂંક દઈને મારી નાખ્યો છે. મેં ગયાનીમાં શ્રાદ્ધ કર્યું છે. રાતે સૂતો ભાઈ મને બતાવ, એવા અવાજ આવે, મારા ભાઈને મુક્તિ કેવી રીતે મળશે? સૂર્યનારાયણે કીધું, પૃથ્વી પર મેં બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણ તમને જવાબ આપશે. બ્રાહ્મણે કીધું કે તું શ્રીમદ ભાગવત કથા કોઈ પણ મૃત્યુ લોકમાં કોઈ પ્રેત મુનિમાં હોય, કોઈ ડાકીની સાકીનીમાં હોય, કોઈ આત્મહત્યા કરીને ગુજરી ગયા હોય, કોઈ સર્પદંશથી મૃત્યુ પામ્યા હોય, કેવલ ભાગવત કથા તો ભાગવતનું પૂજન કરજે અને ભાગવત તારણ્યા થશે ને એટલે તારા પિતૃને તારી દે. આપણે 84 લાખ યોનિમાં ભટકા છે. અનેક વાર પશુ બન્યા છે, અનેક વાર પક્ષી બન્યા છે, પણ એની પાછળ શ્રાદ્ધ કરવા થતું નથી. મનુષ્ય જન્મ એવો એક જ જન્મ એવો છે બાપ કે મનુષ્ય જન્મ મળ્યા પછી એ મરી જાય તો એની પાછળ શ્રાદ્ધ કરવા થાય. 84 લાખ યોનિમાં ભટકતો આત્મા મનુષ્ય જન્મ મળ્યા છે. આપણે કેટલા ભાગ્યશાળી છે. એમાં પણ પેલા જ્યોતિર્લિંગની અંદર આપણે મૂક્યા છે. બીજામાં નો મૂકા, ત્રીજામાં નો મૂકા, પેલા જ્યોતિર્લિંગની અંદર આપણે મૂક્યા છે. મનુષ્ય જન્મ સફળ બનાવવા માટે સત્સંગ છે. આપણે બધા મનુષ્ય જીવન એવું કહ્યું છે કે ભગવાનનું નામ અખંડ લેવું, રામનું નામ અખંડ લેવું, જેની કુળદેવી હોય એ કુળદેવી માનું નામ એક લેવું, તો આપણો મનુષ્ય જન્મ સાર્થક બનશે. કોઈની પણ નિંદા ન કરવી. ભગવાનનું નામ ક્યારે મળશે? ધંધકારીને કીધું, ગૌકર્ણ વિચાર કરે, મારા ભાઈ ધંધુકારીને મારે ગતિ આપી. શ્રીમદ ભાગવતની કથા શરૂઆત કરે છે. પહેલા દિવસે મહાત્માની કથા સંભળાવી. નારાયણં નમસ્તુભ્યાં. જ્યાં મહાત્માનો પ્રારંભ થયો ને ત્યાં ચતુર્ભુજ નારાયણ ભગવાનની જય. વ્યાસપીઠ ઉપરથી
મસ્તક દંડવત પ્રણામ કર્યા. ગૌકર્ણ કહે છે હજી તો ભગવાન મહાત્માનો પ્રારંભ શરૂ કર્યો, ત્યાં જ તમે આવી ગયા છો. ગૌકર્ણને ભગવાન કહે છે આજથી ક્યાંય પણ ભાગવત થશે ત્યાં હું અવશ્ય પધારીશ. અને ભાગવત ઉપર આવી અને બેસીશ. આપણે આંગણે પણ ભાગવત આવી ગયું છે, આપણે પણ ભગવાન બિરાજમાન થયા છે. તો ક્યાં સ્વરૂપે ભગવાન આવે કોઈને ખબર નથી. આપણે એને જોઈ શકતા નથી, કારણ કે જગતમાં ઘણી બધી વસ્તુ આપણે દેખાતી નથી. ઘણી વસ્તુ દેખાય છે, ઘણી વસ્તુ દેખાતી નથી. જે હવા છે એ હવા આવે છે, ખબર છે કે અહીંથી રેલકો આવ્યો, પણ હવાને પકડી શકતા નથી. અમુક જગ્યા હવા એવી સુગંધવાળી હોય, ગુલાબનો બગીચો હોય અને ત્યાંથી હવા આવે તો ગુલાબના સુગંધ આવે. અમુક જગ્યાએથી જીવજંતુ મરી ગયા હોય ત્યાંથી હવા આવે તો દુર્ગંધ આવે. હવાને આપણે પકડી શકતા નથી. ભગવાન ક્યાં સ્વરૂપમાં આવે કોઈ દેખાતા નથી. આ શ્રીમદ ભાગવત એ 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ શાસ્ત્ર. વિચાર કરો તમે કેટલા ભાગ્યશાળી છો. ગામ બાપુને કથા કરવાનું શું લાભ પડે? બાપુને થાય કે મારે કથા કરું અને મારા ભક્તોને જીવનભર ભક્તિવાળા કરવાના છે. એટલે તો બાપુ રામાપીઠના પાઠ માંડે, હનુમાન રામાપીઠનો મંડપ કરે, ઘણી બધી સપ્તાહ કરે, એને કંઈ કરવાની જરૂર નથી. વિચાર કરો એટલું દુઃખ પડે છે. ઠાકોરથી હૃદયથી તમે શબ્દ કરશો ને તો ભગવાન આવશે. આજે તમે પ્રસાદ લીધો, ઘણું બધું પ્રસાદ દાતા આવ્યું. આપણે બે દિવસ અન્ન ખાઈએ તો ત્રીજે દિવસે અશક્તિ આવી જાય. બાપ આ 14 વર્ષથી જે અન્ન તારો નથી જો બાપ કેમ તાજા માજા થઈને બોલે છે. વિચાર કરો આપણા માટે આપણે કેમ નથી મળે, આપણે કેમ સદકાર્યમાં વપરાય, સદકાર્ય સત્સંગમાં કેમ જાય, એના રોપા બીજ વાવે છે બાપ ગિરિરાજ. વિચાર કરો એક દિવસ અનાજ ન ખાઈએ આપણે અશક્તિ આવી જાય. 14 વર્ષ સુધી અન્ન દારૂ ન ખાધું બાપુ. નિષ્કામ ભક્તિથી ભગવાન બંધાય છે. તમે જે બધા અહીંયા આવો છો ને એ આવવાથી જ એની ભૂખ મટી જાય છે. ગિરિરાજ સંતો આવા છે. સંતોના ચરણમાં દિવાળી છે. સંતોના ચરણ, સંતોના આશીર્વાદમાં મોટો આશીર્વાદ છે. ગુરુ વિના જ્ઞાન ન મળે, ગુરુ વિના મોક્ષની ગતિ ન મળે. આવા ગુરુની કથા ઘણી આવશે.
ગુરુના હે ચરણમાં મારે કાયમ છે દિવારે. ગુરુના ચરણમાં મારે કાયમ રે દિવારે. કાયમ માટે દિવાળી જ છે. જ્યારે તમે ગુરુનું સ્મરણ કરો ને માં, ગુરુ આવે ને એટલે આપણા બેડું પાર થઈ જાય, ઉદ્ધાર થઈ જાય છે.